આજવા રોડ ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની સામે આવેલ ખુલ્લા મેદાનમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે એક ઈસમની બાપોદ પોલીસે અટકાયત કરી। આજવા રોડ ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની સામે આવેલા ખુલ્લા મેદાનમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે એક ઈસમની બાપોદ પોલીસે અટકાયત કરી। બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આજવા રોડ રામદેવનગર 2 ની પાસે આવેલ ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એક કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને હાલ ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવાનું છે। જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે તુરંત સ્થળ પર જઈ તપાસ કરતા કાર સાથે એક ઈસમ નામે સચિન ઉર્ફે સંલગ્ન પરમાર રહેઠાણ રામદેવનગર 2 નાઓને ઝડપાયો હતો। કારમાં તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી। પોલીસે આ મામલે સચિનની ધરપકડ કરી હતી અને કુલ રૂપિયા 4 લાખ ઉપરાંત મુદ્દામાલને કબજે કર્યો હતો। જ્યારે ખોડિયારનગરના કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.